I am tired of social gathering, tired of social functions, tired of social customs. મેં એક ગીત સાંભળ્યું હતું, ના ના નહીં આવું, મેં આનો મને થાક લાગે. મને આ પંક્તિ જીવવાની પદ્ધતિ આપતી ગઈ. મને સમાજનો થાક લાગે છે. મારા માટે મેળો એ સમાજનો થાક છે. ચલો આને મળવા જઈએ, આની જન્મદિવસની ઉજવણીમાં જઈએ, એની લગ્ન તિથિની ઉજવણીમાં જઈએ, એમના લગ્નમાં જઈએ, એમના રિસેપ્શનમાં જઈએ, એમનો બાબો પાસ થયો એમાં જઈએ, એમને પ્રમોશન મળ્યું એમાં જઈએ. ચલો એમને ધાબે જઈને ઉતરાયણ કરીએ. ચલો દિવાળીમાં એમની જોડે પ્રવાસ આબુ જઈએ. આ મેળો જે છે એ મેળાનો મને થાક લાગે. હું નથી સમાજ ની માન્યતાઓ, સમાજની જીવવાની પદ્ધતિઓ, સમાજના વ્યવહારો, સમાજના તહેવારો મને થકવી નાખે છે. મને કોઈ પણ તહેવાર ઉજવવાનું નથી ગમતું એવું નહીં. એ તો ઉજવણી એ આપણા લોહીમાં છે, સ્વભાવ છે. પણ લોકો જે રીતે ભેગા થઈને ટોળામાં ઉજવે છે એ ટોળાની ઉજવણી મને નથી માફક આવતી. હું થાકી જઉં છું. હા, બધાએ લગ્ન કરવું જોઈએ, જન્મદિવસની પાર્ટી ઉજવે, બધાએ ઉજવણીઓ એમને ગમતી કરવી જોઈએ. પણ મને કોણ જાણે એવું લાગે છે એની અંદર કંઈક ખૂટતું હોય એવું લાગે છે. એ છે કે ત્યાં કુદરતી કશું નથી હોતું, બધું કૃત્રિમ હોય છે, આર્ટિફિશિયલ. સહજતા, સરળતા ગાયબ થઈ જાય છે. પ્રેમનો પણ દેખાડો થાય છે, લાગણીઓનો પણ દેખાડો થાય છે. બધા એકબીજાની હરીફાઈમાં હોઈએ, એકબીજા પાસે શ્રેષ્ઠ સાબિત થવાના પ્રયત્નો કરતા હોઈએ. ખબર નથી પડતી આપણે શું સાબિત કરવું છે. આપણી ગાડીઓ દ્વારા, આપણા પહેરવેશ દ્વારા, આપણા દાગીના દ્વારા, આપણા ઘરની, આપણા ધંધાની, આપણી આવકની, આપણી સંપત્તિની, સમૃદ્ધિની વાતો કરવા, આ બધું કરવા તો આપણે ભેગા થઈએ. આપણે જે નથી એ બતાવવા માટે, સાબિત કરવા માટે, અથવા આપણી પાસે જે છે એ તમારા બધા પાસે નથી, એ કહેવા માટે આપણે ભેગા થઈએ છીએ. બહુ જ થાક લાગે છે જેમાં હું ના રહી શકું. મારે બીજાને ગમે એવા રહેવું પડે, એનો મને બહુ થાક લાગે છે. એટલા માટે કહું છું, મેળાનો મને થાક લાગે.